પિયુષભાઈ, અંધશ્રદ્ધા ઉપર ઘણા બધા જે આપણે ટોક શોઝ કરેલા છે અને જ્યારે આ બિલ આવ્યું અંધશ્રદ્ધા ઉપર આપણે તેની ઉપર પણ એક ચર્ચા કરી હતી. તો હવે બિલ આવી ગયું, લોકોને ક્યાંક ખબર હોવી જોઈએ. આપણે પહેલાં પણ ખબર છે આ ચર્ચા કરી હતી કે કાયદો આવી જતો હોય છે પણ લોકોને ખબર નથી હોતી કે ના કાયદો શું છે, કેવી રીતે કામ કરે છે, તેની અત્યારે તો જાગૃતતા કેવી હોવી જોઈએ એવું ક્યાંક લોકોને અત્યારે તો ખબર નથી હોતી. પણ પિયુષભાઈ, એવું લાગે છે અત્યારે તો કે ગમે તેવી બાબતો અત્યારે લાવવામાં આવે પણ લોકો અત્યારે સમજતા નથી કે બધી સમજવું નથી એવી પણ બાબત છે. અને પિયુષભાઈ, હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં જાગૃતતાનો અભાવ છે, તે બાબત ચોક્કસથી ફલિત થાય છે આ પ્રકારની ઘટનાઓ પરથી. યજ્ઞભાઈ, તમારી વાત સાચી છે કે લોકો સમજતા નથી. ખબર તો બધી જ છે, એવું નથી કે ખબર નથી. દાખલા તરીકે દહેજના નામે આજે સ્ત્રીને મારવામાં આવે છે અને પુત્ર પ્રાપ્તિ માટે એક બાળકીની હત્યા પણ કરવામાં આવે છે. ઇટ મીન્સ કે દેશમાં બકરી અને બાળકી બે વચ્ચે કોઈ ભેદ નથી. પુરુષોને પુરુષ પ્રધાન સમાજમાં એને એવું છે કે એક બાળકીની જો આપણે બલિ ચડાવી દઈએ તો આપણને બાળક પેદા થશે. આ જે અંધશ્રદ્ધા છે એ ગામડામાં એટલી છે અને શહેરોમાં પણ એટલી છે અને દરેક જાણે છે એવું નથી. દરેક વ્યક્તિને, ભણેલા ગણેલા વ્યક્તિને પણ ખબર છે કે બાળક કે બાળકી થવી એનું કારણ પુરુષમાં વાંધો હોય છે, સ્ત્રીમાં નથી. જો પુરુષનો ભાઈ અને એક્સ માંથી જો ખાલી એક્સ એક મળે તો ઓટોમેટિક બાળકી જન્મે છે અને એક્સ અને વાય નો મિલન થાય તો બાળક પુત્ર જન્મે છે. આ એક સામાન્ય વસ્તુ છે અને એમાં બાળકી જન્મે છે એમાં હંમેશા પુરુષનો વાંક હોય છે. છતાં પણ આજે તમે શહેરમાં જો, અમદાવાદ શહેરમાં તો ઘણી બધી સ્ત્રીઓ માર ખાઈ રહી છે. 4-4, 5-5 બાળકીઓ થયા પછી પણ માર એટલા માટે ખાય છે કે એને બાળક જન્મતું નથી. અને બાળક કયું જન્મતું નથી? બાળક તો જન્મે છે, બાળકી હોશિયાર હોય છે, પહેલા નંબરે પાસ થાય છે, આખા ઘરનું કામ કરે છે, છતાં બાળકી કોઈને નથી જોઈતી. પુત્ર પ્રાપ્તિ જોઈએ છે અને આ પુત્ર પ્રાપ્તિની આશાએ કોઈને કોઈ પોતાના ધાર્મિક વડા પાસે જાય છે, પોતાના ફેમિલી ભુવા પાસે જાય છે અને ભુવાને ખબર છે કે આ માણસ જે છે એ મૂર્ખ છે, એને કઈ ખબર નથી પડતી, ગમે તેટલું વાંચશે તો એને વિજ્ઞાન વિશે ખબર નથી પડવાની અને હું કહીશ એમ જ કરશે. અને જ્યારે આવું માણસને ખબર પડે છે ત્યારે એ માણસ ભુવો કે તાંત્રિક એ પોતાના માણસ પાસે, પોતાના શિષ્ય પાસે આવા કામ કરાવે છે. એ પછી મોટા આશ્રમમાં હોય, સાબરમતી આશ્રમમાં હોય કે પછી ગામડામાં હોય, ગમે તે જગ્યાએ હોય, બલિ ચડાવવામાં આવે છે. મહત્વની વસ્તુ એ છે કે આ બલિ ચડાવતું અટકાવવા માટે શું કરવું જોઈએ? તો રેશનાલિસ્ટોએ, ખાસ કરીને મહિલા સભાઓએ, ઋત્વિબેન જેવા સામાજિક કાર્યકરોએ અને ખાસ કરીને તો GTPL અને આપણે ચેનલોમાં ખૂબ આવી ડિબેટો કરી અને એના પરિણામે હાઈકોર્ટે આવો કાયદો લાવ્યા છે. અને એ કાયદો આવ્યા પછી પણ એનો અમલ થાય છે કે નહીં એ લોકો નથી જોતા. ખાસ તો સરકારને રસ નથી. કેમ કે જો પહેલા એવું હતું કે ફેમિલી પ્લાનિંગ માટે એક આપણે મુદ્દો ઉપાડ્યો હતો અને ત્યારે સરકાર પોતે ગામડે ગામડે ફેમિલી પ્લાનિંગ માટેને પ્રચાર અને પ્રસાર કરતી હતી, એના નાટકો ભજવતી હતી. આજે આ કાયદો આવ્યો છે, ગામડે ગામડે અંધશ્રદ્ધા છે. કેટલીક વાર તો એવું છે કે સરકારના માણસો ફેલાવી રહ્યા છે પરંતુ સરકાર આ કાયદાના અમલ માટે કોઈ કાર્યવાહી નથી કરતી. નથી એના પ્રચાર માટે કાર્યવાહી કરતી, નથી એના પ્રસાર માટે કાર્યવાહી કરતી. અરે હું તો એટલે સુધી કહું છું કે તમે જે જજ મૂક્યા છે, જે ન્યાયતંત્ર મૂક્યું છે, શું એની પાસે આ કાયદો પહોંચ્યો છે? એ લોકોને ખબર છે કે આ કાયદો આવ્યો છે? ઇવન જજોને પણ નથી ખબર કે આવો કાયદો અમલમાં છે અને એ પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ. બીજી વસ્તુ કે દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસો પોતે જ ભક્તો હોય છે, પોલીસો પોતે જ તાંત્રિકોના પગમાં જઈને પડ્યા હોય છે અથવા તો એને ત્યાં મફતની રોટલી ખાતા હોય છે. તો એ પોલીસો પાસે તમે કેવી રીતે અપેક્ષા રાખો કે ખોટું કર્યો હશે તાંત્રિક મંત્રી તેને પકડશે? હકીકત એવી છે કે આ લોકોને પકડવા માટે કોઈ ફરિયાદની જરૂર નથી. તમારી આજુબાજુ જો આવો કોઈ તાંત્રિક વિધિ કરતો હોય, કોઈ પણ પ્રચાર પ્રસાર કરતો હોય કે મારી પાસે સુપર પાવર છે, હું બાળકો આપી શકું છું, બલિ ચડાવું તો તને બાળકનો જ જન્મ થશે, એવું કહેનારાને પણ પોલીસ જાતે પકડી શકે છે ને સજા અપાવી શકે છે. પરંતુ આપણા દેશમાં તો બાજુમાં ધૂણતો હોય, પ્રચાર કરતો હોય કે હું માતાજી છું, હું ધારું એ કરી શકું એમ છું, પાડોશીઓને અહિત કરી નાખું છું, પાડોશીના છોકરા મારી નાખું છું, ઇવન કોઈ છોકરીને વશીકરણ કરી દઉં છું. આવી બધી વાતો કરનારાને પણ પોલીસ પકડતી નથી. એટલે આ દેશમાં બકરી અને બાળકી કપાઈ રહી છે, બલિના નામે કપાઈ રહી છે. અને હું તો કહું છું એમાં સરકારે પોતે પણ ભાગ ભજવવાની જરૂર છે. મહિલા ઉત્થાન કહેવાથી કે મહિલાના માટે થોડી યોજનાઓ કરી દેવાથી કોઈ પ્રશ્ન નથી થતો, પણ મહિલાઓને ખરેખર જે તકલીફો છે
ખરેખર મહિલાઓને જે આગળ નથી આવવા દેતા, જીવવા નથી દેતા, ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ દેશમાં કંઈક તકલીફ છે, આ ગુજરાત રાજ્યમાં કંઈક તકલીફ છે, અને એમાં મારા તમારા બધાનો સમાવેશ થઈ જાય છે કે પોલીસે આ કદમ લેવા જોઈએ, ન્યાયતંત્ર એને બરાબર સજા કરવી જોઈએ, અને મહિલા તંત્રોએ તો આવા લોકોને પકડીને પોલીસ સ્ટેશન સુધી લઈ જવા જોઈએ. તો આ બધી વસ્તુ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મને એવું લાગે છે કે મહિલાઓની બલી ચડતી રહેશે, અને એને અટકાવવા માટે આપણે ગુના ઉતરીશું એવું આપણે સ્વીકારવું પડશે. બહુ સાચી વાત છે. આપણે અત્યારે એમ કહીએ છીએ કે ના, મહિલાઓને અત્યારે તો જે આગળ લાવવી બહુ જરૂરી છે. ચલો, મહિલા અત્યારે તો ભણી પણ ગઈ, બાળકીઓ અત્યારે તો જે આગળ વધતી હોય, કારણ કે હજુ પણ એ લોકો આ બધી બાબતોથી બહાર આવ્યા નથી. વાત તમારી સાચી છે કે ગામડાઓમાં ને ખાસ કરીને દૂરના ગામડાઓમાં આ બધી લોકજાગૃતિ લાવવાની જરૂર છે, પરંતુ લોકોમાં જે અત્યારે વાતચીત ચાલી રહી છે, એક ને તમે હમણાં કીધું એમ કે બાળકી એકલી મંદિરમાં જવાની શું જરૂર હતી. હું એના વિશે થોડું કહેવા એ માંગુ છું કે જો પુત્ર હોય તો એ રાત્રે 12 વાગે પણ બહાર ફરી શકે, પણ એક સ્ત્રી હોય એ રાત્રે 12 વાગે બહાર નોકરી ઉપરથી પાછી આવતી હોય તો એમ કે તારી પર રેપ થયો તો કેમ તું બહાર ગઈ હતી. એટલે નાની છોકરી 5 વર્ષની છે, એ મંદિરમાં રમવા જાય છે, એમાં લોકો એવી વાતો કરે છે કે છોકરી છે તો બહાર ક્યાં જાય છે ખબર નથી રાખતા. એટલે આ તે કઈ બચાવ છે તમારો? અને છોકરીના મા બાપ છે એટલે શું બધી ભૂલ એની જ છે કે એને ઘરની અંદર પૂરી રાખવી જોઈએ, બાંધી રાખવી જોઈએ સાંકળ? તમારા ધ્યાનમાં આવે કે ભાઈ આપણે છોકરીઓને બચાવી રાખવી છે તો તમે તો એવું વિચારો કે 18મી સદીમાં પેલી લોખંડની બેડી પહેરાવીને બાંધી રાખવાની, છોકરી ઘરની બહાર ના જવી જોઈએ. નાની હોય ત્યારે મા બાપના કાબુમાં રહેવી જોઈએ, મોટી થાય તો ભાઈના કાબુમાં રહેવી જોઈએ, પછી લગ્ન થાય તો પતિના કાબુમાં રહેવી જોઈએ, અને એ પછી પણ જો મોટી થાય અને જીવતી હોય, પતિ પાછળ જો સતી ના થઈ હોય તો એને એના પુત્રના કાબુમાં રહેવી જોઈએ. આ સંસ્કૃતિ તરફ તમે જઈ રહ્યા છો. આ મહિલા ઉત્થાનની તમે વાતો કરી રહ્યા છો. એટલે મહિલા છે 24 કલાક ફરે, તમે ગુજરાતને સિક્યોર કહો છો કે ગુજરાતમાં કઈ નથી થતું, તો પછી આ બધું શું થાય છે? શું સ્ત્રીઓએ બહાર જ નહીં નીકળવાનું, બહાર ફરવાનું પણ નહીં? તમે તો કાલે કહેશો કે પુરુષ વગર બહાર પણ કેમ નીકળે? એટલે બાળકી ઉપર જો તમે કરતા હો તો મારે કોની ઉપર વિશ્વાસ રાખવો? એના કાકા ઉપર વિશ્વાસ ના રાખી શકાય, એના બાપ ઉપર વિશ્વાસ ના રાખી શકાય, એના ભાઈ ઉપર વિશ્વાસ ના રાખી શકાય, એટલે એના ગુરુદેવ ઉપર પણ હવે તો વિશ્વાસ નથી રાખી શકાતો. એ બી જેલમાં છે અત્યારે, ગુરુદેવો પણ. તો સ્ત્રીઓએ જવાનું ક્યાં? તમે પ્રગતિની વાત કરો છો, સ્ત્રીઓને સ્વતંત્રતાની આપવાની વાત કરો છો, તો સ્ત્રી સ્વતંત્ર ક્યાં છે? નથી તમારા ગુરુદેવ પાસે સ્વતંત્ર, નથી તમારા કાકા પાસે સ્વતંત્ર, નથી કાકાના મિત્ર પાસે સ્વતંત્ર. તો તમે સ્વતંત્રતાની વાતો કેવી રીતે કરો છો કે સ્ત્રી સ્વતંત્ર છે? તમે ઉંમરની વાત કરો છો તો 5 વર્ષની છોકરી તમારી પાસે સુરક્ષિત નથી, 55 વર્ષની સ્ત્રી ડોશી છે એ પણ સુરક્ષિત નથી. તો તમે સુરક્ષાની વાતો કેવી રીતે કરી શકો ગુજરાતમાં કે સ્ત્રી સ્વતંત્ર છે, સુરક્ષિત છે? તમે ક્યાંય સુરક્ષિત નથી. વસ્તુ એટલી જ છે કે સ્ત્રીને અને બકરીને બંનેને જ્યારે ઈચ્છો ત્યારે મારી શકાય છે અને એની બલી આપી શકાય છે. એ વાત સત્ય છે અને આખા ગુજરાતમાં પણ એ સાબિત થઈ રહી છે. એટલે પહેલી વિચારવું પડશે કે ગુજરાત ધૂણતું ગુજરાત છે અને ગુજરાતમાં સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો થાય છે, અમલ નથી થતો. એ જ્યાં સુધી સ્વીકારીશું નહીં અને દહીં અને દૂધમાં રાખીશું ને ત્યારે આપણે ક્યાંય નહીં રહીએ. બેને કીધું ને કે કેટલાક લોકો, ઋત્વિબેને સ્પષ્ટપણે કીધું કે ભાઈ હું નજરે જોયું છે કે કેટલાક લોકો સાયකිયાટ્રિસ્ટ પાસે પણ જાય છે અને ભુવા પાસે જાય છે. જ્યારે બંને બાજુ જાઓ ને ત્યારે તમે ક્યાંય ના રહી જાઓ. તમારે સ્પષ્ટ કરવું પડશે કે જો ભુવો સાચો છે તો ભુવા પાસે જાઓ, અને નહીતર ખબર પડે અમારા સિવિલ હોસ્પિટલમાં સાજા કરે છે ને નામ પછી તમે માનતા માનવા પાછા ભુવાજી ના જાઓ છો. બે બાજુ શેના માટે રહ્યો છો ભાઈ? તમારા પૈસા તો તોય બગડે છે, ડોક્ટર પણ પૈસા લઈ જાય છે અને ભુવા પણ લઈ જાય છે, અને માનતા કરવા માટે ભુવા પાસે જતા રહ્યો છો. નોકરી મળે છે પેલા મહેનત કરવાથી, સારી ક્વોલિટીનું તમે શિક્ષણ લીધું માટે, અને પૈસા ચડાવવા માટે ભુવા પાસે જાઓ છો. બે વસ્તુ કેમ કરો છો? કાં તો ભણવાનું બંધ કરી દો ને, નોકરી મળતી હોય તો. સાચી વાત છે. તમે જ્યારે બે વસ્તુ કરો છો ત્યારે તમારે પોતે નક્કી નથી કરી શકતા કે તમે કોણ છો. પછી શિક્ષિત હોય કે અશિક્ષિત હોય એમાં એવો કોઈ ભેદ નથી, બંને સરખા છે. અને મારા મતે તો એ બંને સાયકાયટ્રિસ્ટ પાસે જ જવા જોઈએ. બિલકુલ સાચી વાત. સુરક્ષાની વાતો કરનારા તો ટોટલી ખોટા છે. બિલકુલ એટલે